ભારત માતા કી ભારત માતા કી। આજે પરશુરામ જયંતિ પણ છે, પરશુરામ ભગવાનની પણ જય બોલવી જ પડે। બોલો પરશુરામ ભગવાન કી જય, રામચંદ્ર ભગવાન કી જય। આજની વોર્ડ નંબર 4 ની બંને પવિત્ર સમાજ, એક સમાજ એવો કે જેમને પૃથ્વીનું સર્જન કર્યું, ભૂદેવ સમાજ, બીજો સમાજ એવો કે જે રઘુવંશી સમાજ કહેવાય છે, ભગવાન રામનો વંશ, વિષ્ણુનો વંશ। એ બંને સમાજોની એકમાં ઉપસ્થિત તમારા પ્રભુભાઈ, દિનેશભાઈ, વિપુલભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, વોર્ડ નંબર 4 ના 4 કોર્પોરેટર ભાઈઓ અને બહેનો, આપ સૌ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો। આમ તો આ એવા સમાજો વચ્ચે અમે સામે ઊભા છીએ કે આ સમાજોએ તો અમને આટલા મોટા કર્યા છે, અમે જ અમને સનાતન ધર્મનું જ્ઞાન શીખવાડ્યું છે। આ દેશને આજે પણ સનાતન ધર્મથી જોડાયેલો રાખવાનો કોઈ સૌથી મોટો સિંહફાળો હોય તો એ બ્રહ્મ સમાજનો છે। એમાં બધાએ સ્વીકારવું જ પડે। ભૂતકાળમાં પણ બ્રહ્મ સમાજ હતો, આજે પણ બ્રહ્મ સમાજ છે। આ દેશના જે સારા સારા રાજાઓને જો માર્ગદર્શન કર્યું હોય તો એ બધું બ્રહ્મ સમાજે જ કરેલું છે। અને એ બ્રહ્મ સમાજને કે ઠક્કર સમાજને અમારે કંઈક વાત કરવાનો અવસર આવે તો મને એમ લાગે કે થોડી અમારાથી પણ ભૂલ થાય છે એવું ડીપી, પણ કરવી કેમ પડે છે? અમૃતભાઈએ કીધું, અમૃતભાઈએ બંધ કીધું, મારે તો ચોખ્ખું કહેવું છે। બધા વડીલો બેઠા છો, ખોટું ના લગાડતા। આપણા ઇતિહાસમાં પ્રથમ વખત વોર્ડ નંબર 4 માં ગઈ વખતે વ્યક્તિ સારો છે, કદાચ તમારા કરતા વધારે વર્ષમાં 5 થી 10 વખત મારી સાથે ચા પાણી કરવાનો વ્યક્તિ છે, પણ ખોટી વિચારધારાને ચોંટીને બેઠેલા વ્યક્તિ છે। પોતે પ્રથમ વર્ષ શિક્ષિત છે, એટલે સંઘના કાર્યકર્તા છે, પણ છતાંય ગમે તે કારણથી, ખબર નથી શું કારણ, એમણે એક આપણો સારો વ્યક્તિ, આપણો સનાતની વ્યક્તિ ખોટી વિચારધારાને વળગી બેઠા છે। મને ખબર છે કે આ વખતે આવા સારા વ્યક્તિઓની દરેક પાર્ટીની જરૂર હોય જ વિક્રમભાઈ। ભાજપ તરફથી પણ પ્રયત્નો થયા હતા, આ તમને સ્પષ્ટ કહું છું, પ્રયત્ન થયા હતા। નિલેશભાઈ અમારા પ્રમુખ છે, પોતે બેઠા છે, પણ સફળતા ના મળી। અને હજુ ગમે ત્યારે અમને વાતો વ્યક્તિનો નથી, અમને વાતો વિચારધારાનો છે। અને એના માટે કરીને આ વખતે તમારે કાઠું પણ નાખીને પણ બ્રેક રાખવી પડશે। ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા બને છે, એમાં કોઈ શક ખરો? હા કે ના? 35 થી વધારે સીટો ના આવે તો મને કોઈ ફોન કરીને કહેજો કે મગર તો તમે જૂઠ બોલ્યા। 35 થી વધારે, આપણે જોઈએ 23 જ છે, પણ 35 થી વધારે સાહેબ એવા વોર્ડમાં આપણા ખાતા ખુલ્યા છે। વોર્ડ નંબર 11 જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ત્રિકમની કદી ટિકિટ જ નથી આપી, કોઈ લેતું જ નથી, ત્યાં બીજેપી સીટ થઈ આપી। પહેલી વખત વોર્ડ નંબર 9 એટલે આખો વોર્ડ મુસ્લિમોનો, ખાલી 700 વોર્ડ સમાજના સનાતનના, 900 વોર્ડ સનાતનના છે, દેવી પૂજક સમાજ છે, બધા સમાજ, એમના સિવાય આખો વોર્ડ મુસ્લિમ સમાજનો। આપણે બધા વિચાર્યું નથી, એ લોકો સામેથી આવીને આપણી પાસેથી ટિકિટ લઈ ગયા છે કે અમારે મુખ્ય પ્રવાહમાં જોડાવું છે। અને આવા ટાઈમે જે ભદ્ર સમાજનો હોય કહેવાય વોર્ડ નંબર 4, જ્યાં આગળ એવા લોકો વસે છે કે જે આખા દિશાને ગાઈડલાઈન આપી શકે એવા સક્ષમ લોકો છે, એ લોકો ભૂલ કરે તો મને એમ લાગે છે કે નહીં કરવી જોઈએ। નાના મોટી વાત નહીં થાય મારાથી, પણ હાથ જોડીની વિનંતી છે, વ્યક્તિ ખૂબ સારા છે, એમાં કોઈ બીજી વાત નથી। હું જાહેરમાં કહેવા તૈયાર છું
તમારી સાથે જેટલી વખત ચા પાણી કરતા હશે એના કરતા વધારે વખત મને મળવાનું થાય છે. બંનેને બધું સુભાષ અને વિજયભાઈ બંને પણ વિચારધારા સાથે એ લોકો છૂટતા નથી અને અમને ફાવતા નથી. જે સમાજોએ આ સનાતન ધર્મને જીવતો રાખ્યો હોય, જે બ્રહ્મ સમાજોએ અમારા જેવા કોઈ રસ્તો ભટકી ગયા હોય એમને જો રસ્તો દેખાડવાની જે વાત કરી હોય એ જ બ્રહ્મ સમાજ કે ઠક્કર સમાજ ભૂલ કરે તો નહીં ચાલે. તમને બે હાથ જોડીને વિનંતી છે કે આ વખતે તો અને પછી ચૂંટણીના 28 તારીખે બીજા દિવસે આવજો. સન્માનભેર જે રીતે સમાજ કહેશે એ રીતે એમને સ્થાન આપશું. આ પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે કહું વિઠ્ઠલભાઈ, પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે કહું, એમની મરજી હશે તો આપણે સામે જઈશું. સામે જવું કે સામે લાવવા એ બહુ મોટી વાત નથી, ભાવના વ્યક્તિ છે. પણ આ વખતે તમારે બધાએ એમને મુખ્ય પ્રવાહમાં જોડવા માટે ભારતીય જનતા પાર્ટીને જીતાડવી પડશે એવી વિનંતી છે. જીતાડશો? કઈ વાત કરવાની જરૂર નથી, કેમ કે અમે તો કાયમ કહીએ છીએ છાસ લેવા જવું ને દોરી સંતાડવી એનો મતલબ જ નહીં. આવો હોશિયાર સમાજ હોય ને અમે ગોળ 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 નિલેશભાઈ બોલીએ તો મને તો એમ ત્રિકમભાઈ નો તેનો છું એટલે મને બહુ ફાવતું નથી આવું ગોળ ગોળ બોલવાનું. ત્રિકમભાઈ જયારે પ્રમુખ બનાયા ત્યારે બહુ અગવડતા હતી, કેમ સાહેબ? અને એક અણનવી હતો, હું જ હતો ત્રિકમભાઈ આગળ. અને ત્રિકમભાઈએ પ્રમુખ બન્યા પછી એવું કીધું હતું કે મગનલાલ જેવો હોય ને તો આજીવન માં તો પ્રમુખ બનવું છે. બધું તન મન ધનથી ભેગા અને કોઈ અપેક્ષા નહીં, કોઈ કમિટી નથી લેવી, પેલું પૂર્ણ ગાળી સમર્પિત વ્યક્તિ. એટલે આપણે જ્યારે સાથે મળીને કામ કરતા હોઈએ ત્યારે આ વખતે બે હાથ જોડીને બંને સમાજોને નહીં, આટલા લોકો ઈચ્છે ને તો વોર્ડ નંબર 4 માં ગમે તેવી પોઝિશન પલટી શકે એમ છે. આપણે કોઈ 4 ઉમેદવાર સામે જોવું નથી. તમારા કામ તમે એટલા સક્ષમ છો કે અમારા પ્રવીણભાઈના કામ પકડીને કામ કરાવી શકો એમ છો. કોઈ એમ કહેતો હોય કે દિનેશભાઈએ કામ કર્યું, વિજયભાઈએ કર્યું, પીલાઈ ના કર્યું, એ વાત બિલકુલ ખોટી છે. તમે એટલા શક્તિશાળી છો રણછોડભાઈ કે તમે મંત્રી સાહેબનું કાન પકડીને, શશિકાંતભાઈનું કાન પકડીને, મદનભાઈનું કાન પકડીને, અમરેશભાઈનું કાન પકડીને તમે કામ કરાવી શકો એમ છો. એટલે કામ બાબતમાં કોઈ ચિંતા કરતા જ નહીં. પણ આપણે જે વ્યક્તિને મુખ્ય પ્રવાહમાં લાવો છે એના માટે કંઈક આ બેઠક છે અને મને હું ભરોસો રાખીને જઈશ આ બંને સમાજો ઉપર કે આ વખતે અમારી વિનંતીને માન આપજો. ગઈ વખતે આવી મીટિંગ કરવા નતા આવ્યા નિલેશભાઈ. કેમ નતા આવ્યા? અમને એવી ખબર નથી કે આવી ભૂલ થઈ જશે, નહીં તો અમે પગે પડવા આવી જઈએ ભાઈ, અમારે એવું કોઈ નથી હો. હા, એવું કશું કોઈ વિષય નથી કે ભાઈ, પણ સારા વ્યક્તિને સારી દિશા બતાવવાની જવાબદારી સમાજની હોય છે, આપણા સૌની હોય છે. તો 4 ઉમેદવાર બીજેપીના જીતે તો એક નવો આજે વોર્ડ નંબર 4 ઉપર લાગેલો કલંક વ્યક્તિનો નથી, હું હજી જો ઉપયોગ કરું છું, ખાલી વિચારધારાનો કલંક. અમૃતભાઈ વાત ઘણી બધી કરી. હવે કનૈયા કુમારના વખાણ થતા હોય, જે સનાતનને ખુલ્લેઆમ ગાળો બોલતા હોય, જે વ્યક્તિઓ સનાતન માટે ખુલ્લી ગંદી આચરણ કરતા હોય, એવી વિચારધારાને વળગેલા લોકોને આપણે મુખ્ય પ્રવાહમાં જોડવા માટે પણ આ પેનલને તમારે જીતાડવી પડશે. તો આપ સૌ પાસે આટલી મારી વિનંતી છે. કદાચ થોડુંક કાઠું પડ્યું હોય તો નાના ભાઈ તરીકે, દીકરા તરીકે માફ કરજો, પણ ભારતીય જનતા પાર્ટીના ચેનલને જીતાડશો એવા વિશ્વાસ સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી જય.